નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ અત્યારે અંડર ગ્રેજ્યુએટની અંદર, પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર, 1 થી 12ની અંદર, આઈટીઆઈની અંદર અને ડિપ્લોમાની અંદર જે છે એ એડમિશન લીધું હશે અને બહુ બધા વિદ્યાર્થી મિત્રો સેકન્ડ યર, થર્ડ યરમાં પણ હશે। તો આ વિડીયો જે છે ચોક્કસપણે એમના માટે છે। બહુ બધા વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ વિશે જે છે એ ખબર જ નથી હોતી, પરંતુ આ સ્કોલરશિપ જે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ સ્કોલરશિપ જે છે એ ગવર્મેન્ટ અપ્રુવડ બાય વેબસાઇટ જે છે એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ સ્કોલરશિપનું નામ છે જેકે લક્ષ્મી લેપટોપ સ્કોલરશિપ। આ લેપટોપ સ્કોલરશિપ કેમ કહેવામાં આવે છે આની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર કરીશું। તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમારે કઈ રીતે અપ્લાય કરવાનું રહેશે, શું શું એલિજિબિલિટીઝ છે, આની સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં તમારે એક ગવર્મેન્ટની વેબસાઇટ છે ત્યાં પહોંચી જવાનું છે, જેનું નામ છે vidyasarathi.co.in। ત્યાં જઈને તમારે આ સ્કોલરશિપ વિશે માહિતી લેવાની રહેશે અને ત્યાં જઈને જ તમારે જે છે તે અપ્લાય કરવાનું રહેશે, કેમ કે જેકે લક્ષ્મી સિમેન્ટ દ્વારા આમને જે છે પ્રોવાઈડ કરવામાં આવી છે બધી એક્સેસ કે આની અંદર તમે અપ્લાય કરો, જેથી ડાયરેક્ટલી ફોર્મ જે છે એમના સુધી સબમિટ થઈ જશે અને તમે આ સ્કોલરશિપનો લાભ લઈ શકશો। આ સ્કોલરશિપની અંદર તમે ગવર્મેન્ટની બીજી જે અલગ અલગ જે છે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, MYSY હોય, ડિજિટલ ગુજરાત હોય, તો કોઈ પણ સ્કોલરશિપ હોય એની સાથે આનો લાભ લઈ શકો છો। આની અંદર 40,000 જેવી સહાય જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઓપન સ્કીમ હશે, ત્યાં તમારી સ્કીમનું અહીંયા ક્લિક કરશો એટલે તમને બધી સ્કીમ જોવા મળશે। ત્યારબાદ અહીંયા કોર્સ સિલેક્ટ કોર્સ કરશો એટલે એક્ઝેક્ટ તમારા કોર્સ પ્રમાણે તમને અંદર સ્કોલરશિપ જોવા મળશે, બરાબર। તો આપણે આઈટીઆઈ કરી દીધું છે તો આઈટીઆઈની જ બતાવશે, પરંતુ સિલેક્ટ કોર્સ લેવલ કરશો તો તમને બધી જ સ્કોલરશિપ જે એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો એમની ઇન્ફોર્મેશન મળી જશે। તમે જોઈ શકો છો એમનું અહીંયા ઓફિશિયલ નામ પણ આપવામાં આવેલું છે, જે કે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તમે અહીંયા ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ 2025-26 આ રીતે તમામ માટે જે છે અલગ અલગ તમને એ સ્કોલરશિપ જોવા મળતી હશે। ત્યારબાદ અહીંયા તમને એક રીડ મોરનું ઓપ્શન જોવા મળતું હશે, કેમ કે એની અંદર બહુ બધી સ્કોલરશિપ અવેલેબલ છે, તો આપણે ડિટેલમાં તો આની ઇન્ફોર્મેશન નહીં આપી શકીએ, પરંતુ આ વેબસાઇટની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવશે, તો તમે ત્યાંથી જોઈ શકો છો, અથવા તમે ગૂગલની અંદર વિદ્યાસારથી સર્ચ કરી અને આ પ્રમાણે પ્રોસેસ કરી અને એ રીડ મોરનું ઓપ્શન છે ત્યાં જઈને બધાની એલિજિબિલિટી જોઈ શકો છો, કઈ કઈ તમારે સ્કીમ્સ છે, તમને કેટલી સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે એની બધી જ માહિતી તમને અહીંયા રીડ મોરનું ઓપ્શન છે ત્યાંથી જોવા મળી જશે। ત્યારબાદ આની તમને કેટલી સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો મેક્સ અપ ટુ 40,000 ફોર 1 યર, મીન્સ તમને 1 યર માટે 40,000 રૂપિયાની સ્કોલરશિપ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે અને આને તમે રિન્યૂ પણ કરાવી શકો છો। જેમને ઓલરેડી આગલા વર્ષ માટે ફોર્મ ફિલ કરેલું હોય એમને અત્યારે રિન્યૂનો પણ ઓપ્શન આવી ગયો છે, એની પણ ઇન્ફોર્મેશન એમને નીચે પ્રોવાઈડ કરેલી છે। ત્યારબાદ આની લાસ્ટ ડેટ કઈ રહેવાની છે, તો આની લાસ્ટ ડેટ રહેવાની છે 30/9/2025। ત્યાં સુધીમાં તમારે બધાએ ફોર્મ ફિલ કરી દેવાના રહેશે। અને મેઇન ક્વેશ્ચન કે તમારે અપ્લાય ક્યાંથી કરવું, તો અહીંયા તમને અપ્લાયનું ઓપ્શન જોવા મળી જતું હશે। આ અપ્લાય ઉપર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું રહે છે, પછી તમને જે જે ઇન્ફોર્મેશન માંગે તે તમારે ત્યાં પ્રોવાઈડ કરી દેવાની રહેશે અને આ ગવર્મેન્ટ અપ્રુવડ વેબસાઇટ છે, તમારે અંદર કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી। ત્યારબાદ જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ, મીન્સ જેમને હજુ કોલેજમાં એડમિશન લીધું છે એમના માટે પણ સ્કોલરશિપ છે, જેમને 30,000 રૂપિયાની સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે 1 યર માટે। ત્યારબાદ તમારે સેકન્ડ યરની અંદર રિન્યૂ કરાવવાની રહેશે અને આની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયાસ છે, બધી પ્રોસેસ જે છે એમને રીડ મોરના ઓપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈ લેજો। ત્યારબાદ આની લાસ્ટ ડેટ મોસ્ટલી બધાની સેમ છે 30 સપ્ટેમ્બર 2025। ત્યાં સુધીમાં તમારે આ ફોર્મ ફિલ કરી દેવાનું રહેશે। તો ચોક્કસપણે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પણ શેર કરી દો, જેથી એમને પણ આની માહિતી મળી રહે। ત્યારબાદ અહીંયા અપ્લાયનો ઓપ્શન છે, બધાની અંદર સેમ પ્રોસેસ રહેવાની છે, ખાલી આની અંદર અમાઉન્ટ જે છે તેમને અલગ અલગ જોવા મળશે અને રીડ મોર ઉપરથી અંદર એલિજિબિલિટીઝ એ બધી તમને ડિફરન્ટ જોવા મળશે। ત્યારબાદ જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર ડિપ્લોમા સ્ટુડન્ટ છે એમને 15,000ની સહાય આપવામાં આવે છે। ત્યારબાદ જે છે જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર આઈટીઆઈ સ્ટુડન્ટ્સ એમને 10,000ની સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે। આમની સહાય કેમ અલગ અલગ રાખવામાં આવી છે, કેમ કે વિદ્યાર્થીની જે ફીસ હોય એ પ્રમાણે એમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આઈટીઆઈ ડિપ્લોમાની અંદર એઝ કમ્પેર્ડ ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ કરતાં ઓછી ફીસ હોય છે, જેના કારણે એમને ઓછી સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તમે અપ્લાયનું ઓપ્શન જોઈ શકો છો, ત્યાંથી તમારે અપ્લાય કરી દેવાનું
રહેશે। ત્યારબાદ આપવામાં આવી છે કે JK લક્ષ્મી સ્કોલરશિપ ફોર 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ, એમને 10,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે। JK લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર 11th ક્લાસ સ્ટુડન્ટ, એમને 10,000ની સહાય આપવામાં આવે છે। JK લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર 10th સ્ટુડન્ટ, એમને 10,000ની સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। JK લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર 9th સ્ટુડન્ટ્સ, એમને 10,000ની સહાય આપવામાં આવે છે। અને અહીંયા તમે લાસ્ટ ડેટ પણ જોઈ શકો છો, લાસ્ટ ડેટ તો બધાની અંદર સેમ રહેવાની છે। ત્યારબાદ 8થના આપે છે, 7થના સ્ટાન્ડર્ડને આપે છે, 6th 5th બધાને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। 5th થી લઈ અને 8th સુધીના સ્ટુડન્ટ્સને 5,000ની સ્કોલરશિપ જે છે એ 1 યર માટે આપવામાં આવે છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો રિન્યુઅલ વાળું જે આપણે વાત કરી હતી કે જે અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ફ્રેશર માટે પણ ચાલુ થઈ છે અને રિન્યુઅલ માટે પણ ચાલુ થઈ છે। મીન્સ જેમણે ફર્સ્ટ યરમાં અપ્લાય કરેલું હોય અને સેકન્ડ યરમાં કરવાનું હોય તો એમના માટે પણ અહીંયા રિન્યુઅલની તમે બધી જોઈ શકો છો કે રિન્યુઅલ સ્કોલરશિપ, રિન્યુઅલ સ્કોલરશિપ, રિન્યુઅલ સ્કોલરશિપ। તો આની અંદર પણ ITI માટે, ડિપ્લોમા માટે, અંડર ગ્રેજ્યુએટ માટે, પોસ્ટ ગ્રેજ્યુએટ માટે તમામ માટે રિન્યુઅલ ઓપન થઈ ગઈ છે। મીન્સ તમે એકવાર આની અંદર સિલેક્ટ થઈ ગયા તો તમને 3 વર્ષ માટે અંડર ગ્રેજ્યુએટની અંદર અને પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર 2 વર્ષ માટે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ રિન્યુઅલ સ્કોલરશિપ પર 12th માટે પણ શરૂ થઈ ગઈ છે। 11th, 10th, 9th બધા માટે સ્કોલરશિપ જે છે રિન્યુઅલ ઓપન થઈ ગઈ છે। તમે જોઈ શકો છો 6th સ્ટાન્ડર્ડ સુધી થઈ ગઈ છે, કેમ કે 5th વાળાને નહીં થાય। 5thમાં તમે પહેલી વાર ફોર્મ ફિલ કરશો પછી તમે 6thમાં જતા રહેશો એટલે તમારે 6thની અંદર રિન્યુઅલ કરવાની રહેશે। મતલબ 5th માટે રિન્યુઅલ હશે નહીં। આ પ્રમાણે એમને બધી જ ઇન્ફોર્મેશન આપી છે કે રિન્યુઅલની પણ લાસ્ટ ડેટ જે છે તમે જોઈ શકો છો, રિન્યુઅલની 30 સપ્ટેમ્બર જ છે અને આની અંદર 8 સુધી 5,000 આપવામાં આવશે। પછી તમે 9મા ધોરણમાં આવશો એટલે ઓટોમેટિક તમારે રિન્યૂ કરવાની આવશે। તમે 5મા ધોરણમાં એકવાર ભરશો પછી તમને 12th સુધી જે છે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। પછી ફરીથી તમારી ગ્રેજ્યુએશનની અંદર ફરીથી ભરવાની રહેશે। આ પ્રમાણે તમે જોઈ શકો છો। હવે આપણે એક ઓપન કરીને જોઈએ કે કેવી રીતે તમને ડિટેલ જોવા મળશે। તો આપણે અંડર ગ્રેજ્યુએટનું અહીંયા રીડ મોડનું જે છે એ ઓપ્શન ઓપન કરીશું, તમને એક ઇન્ટરફેસ જોવા મળશે જેના પ્રમાણે તમે જે છે એ સ્કોલરશિપનું જોઈ શકો છો। તો આ પ્રકારે તમને ડિટેલ જોવા મળી જશે કે ડિસ્ક્રિપ્શન કેમ આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપવામાં આવેલો છે, આટલા પર્સન્ટેજ તો જે છે એ હોય જ બધાને, તો બધા અપ્લાય કરી શકે છે। ફાઇનાન્શિયલ યર આપેલું છે, સ્ટાર્ટ ડેટ આપેલી છે કે 22/8થી શરૂ થઈ છે, વેલિડ અપ ટુ ક્યાં સુધી વેલિડ છે તો 30/9 સુધી છે। સ્કોલરશિપ અમાઉન્ટ કેટલી રહેશે તો 30,000 રહેશે। અહીંયા પછી ક્વેશ્ચન આન્સર પણ આપેલા છે કે તમારા મનની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો। અને જો આ વિડીયોની અંદર વધારે વ્યૂઝ આવશે અને કોમેન્ટ પણ આવશે કે એમને સેપરેટ ડિટેલમાં વિડીયો જોઈએ છે કે અંડર ગ્રેજ્યુએટ હોય અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો ડિપ્લોમા, ITI હોય અથવા તો 5thથી લઈને 12thના સ્ટુડન્ટ્સ હોય તો એમને કઈ રીતે અપ્લાય કરવું, શું એક્ઝેક્ટ પ્રોસેસ કરવી અને આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા જો સમજમાં ના આવતું હોય તમે એ પણ કોમેન્ટમાં જણાવી શકો છો। જો સારા વ્યૂઝ અને સારા કોમેન્ટ્સ આવશે, મતલબ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને આની ડિસ્ક્રિપ્શન અથવા કઈ એક્સપ્લેનેશન જોતું હશે તો આપણે ચોક્કસપણે એનો પણ વિડીયો બનાવીશું। તો સૌથી પહેલાં આ વિડીયોને શેર કરી દીધો જેટલો બને એટલો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।